સુરત પાસપોર્ટ ઓફિસને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની ટીમ દોડી ગઈ હતી. સુરત સહિત રાજ્યની પાસપોર્ટ ઓફિસ, પોસ્ટ ઓફિસ, યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો મેલ મળ્યો છે. આજે 10 માર્ચે સુરતના પીપલોદ ખાતે આવેલી પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ અને ડોગ સ્ક્વોડ સ્થળે દોડી ગઈ હતી અને પાસપોર્ટ ઓફિસ ખાલી કરાવી સઘન તપાસ હાથ ધરી હતી. તો સાથે વડોદરાની પારુલ યુનિવર્સિટી, ભાવનગરમાં હેડ પોસ્ટ ઓફિસમાં આવેલા પાસપોર્ટ વિભાગ અને સુરત જૂનાગઢમાં પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળતા દોડધામ મચી છે. આજરોજ સવારે 8:49 આરપીઓ સુરતના ઈમેલ એડ્રેસ પર એલેક્સ પોલ મેનન આઉટલુકના ઈમેલ એડ્રેસ પરથી એક ધમકી ભર્યો મેલ આવેલો અને જેમાં જણાવેલું કે બપોરે 1:10 સુધીમાં પાસપોર્ટ ઓફિસ ખાલી કરાવી દેજો, નહીતર પાસપોર્ટ ઓફિસને 5 ગેસ ભરેલા આઈઈડીથી અમે ઉડાવી દઈશું. એવો મેસેજ મળતા 10 વાગે આરપીઓ ઓફિસ તરફથી કંટ્રોલને જાણ કરવામાં આવેલી અને કંટ્રોલ તરફથી ઉમરા પોલીસને જાણ કરાતા ઉમરા પોલીસ અને બીડીડીએસની ટીમ દ્વારા આખી પાસપોર્ટ ઓફિસ ચેક કરવામાં આવેલી છે અને કંઈ પણ શંકાસ્પદ કે વાંધાજનક વસ્તુ મળી આવેલ નથી.